તો કેમ છો ગાઈસ, હું છું હર્ષ ઠક્કર અને જેમ તમને બધાને ખબર છે કે યુટ્યુબના બ્લોગ બનાવવાની સાથે સાથે મારે ટોય શોપ બી છે બોપલમાં. તો આજે કંઈ કરવા માટે નહોતું એટલે વિચાર્યું કે ડ્રોનનો રિવ્યુ આલ દઉં. તો તમારા બધા માટે એક મસ્ત મજાનું ડ્રોન લઈને આવ્યા છે Y3 અલ્ટ્રા. આજે આપણે હાલવાના છીએ આનો રિવ્યુ. Y3 અલ્ટ્રા એક એવું ડ્રોન છે કે જેમાં તમે ફોન કનેક્ટ કરીને તો એની ડિસ્પ્લે જોઈ શકો. સાથે સાથે આ ફર્સ્ટ એવું ડ્રોન છે કે જેની રિમોટમાં ડિસ્પ્લે હોય છે જે આપણા ત્યાં અવેલેબલ હોય. તો બસ હવે આને ખોલશું, અનબોક્સિંગ કરી નાખશું. જોઈ શકો છો જેની રિમોટમાં ડિસ્પ્લે છે. આને આપણે કરવાનું ચાલુ અને દેખાડવાનું. તો આ રહ્યું જે છે એ આપણું ડ્રોન છે. જોઈ શકો તમે કે ઘણા ડ્રોનમાં અહીંયા પ્લાસ્ટિક મટીરિયલ વાપરે, આમાં મેટલ મટીરિયલ વાપર્યું અને 1 2 3 4 અને 5 કેમેરા આલેલા. આ છે એનું રિમોટ જે આપણે ડિસ્પ્લેની વાત કરી હતી. થોડાક નજીક આવી જાવ એટલે દર્શક મિત્રોને દેખાઈ જાય. અહીંયા તેની ડિસ્પ્લે રિમોટમાં બી આલેલી જોઈ શકો તમે. કનેક્ટ થઈ ગયું છે હાલ ડ્રોન. આ જોઈ શકો છો જે વિડીયો ઉતારે છે એમનો ફોટો. અને અહીંયા આવી ગયું ચાલુ થઈ ગયું છે, પણ અહીંયા ઉડાડી નહીં શકાય, બહાર ઉડાડવાનું છે. જેથી કરીને આપણે હવે અહીંયા એને ઉડાડતા નથી, હમણાં લઈ જઈશું બહાર. હવે આના ફંક્શનો જોઈ દઈએ શું શું આલેલું છે. તો સૌ પ્રથમ એમાં એક એક્સ્ટ્રા બેટરી આલેલી છે અને એક અહીંયા તમે જોઈ શકો છો એ નાખેલી જ છે. હવે આને થોડીક વાર બંધ કરી દઈએ પછી બહાર જઈને ઉડાડશું. પછી બીજું આમાં આલેલું છે જે આની આખી સિસ્ટમ છે કે ડિસ્પ્લે રિમોટમાં તો છે જ, તે સાથે સાથે ફોનમાં કનેક્ટ કરી તમે તમારો ફોન જેમ કે જે આની એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી લો અને અહીંયાથી આ રીતે ફોનમાં બી દેખાશે. એટલે પહેલાના ડ્રોનમાં એવું હતું કે ખાલી ફોનમાં જ કનેક્ટ કરીને દેખાતું હતું, પણ આ જે નવું ડ્રોન છે ને એમાં ફોન કનેક્ટ કરો તો ચાલે, ના કરો તો ચાલશે. એની ડિસ્પ્લે અહીંયા જ આવશે. તો હવે આપણે આના ફંક્શનોની વાત કરી લઈએ. તો આ તો એનું બધું ડિસ્ક્રિપ્શન આલેલું છે. આ એની એક્સ્ટ્રા વિંગ્સ અને જે ચાર્જિંગ આલેલું છે કે જે બેટરી તમારે ચાર્જ કરવાની હોય છે. બેટરીને તમારે અહીંયાથી ચાર્જ કરવાની, નજીક છે લેતા હો દેખાઈ જાય. ઓકે, 2 બેટરી આલેલી છે. બીજું ચાર્જિંગ કરવાનો કેબલ અંદર આલેલું અને આ ચાઇનીઝ ભાષામાં આલેલું છે. કઈ રીતે ઉડાડવું શું કરવું પણ આપણને કોઈ ખબર પડતી નથી. વાત કરીએ હવે આની ખાસિયત શું છે. તો Y3 અલ્ટ્રાની ખાસિયત એ છે કે 1080ની એની ક્વોલિટી, કેમેરા ક્વોલિટી કે જે તમને ખૂબ જ હાઈ વિઝન આલશે અને ઉડાડવામાં ખૂબ મજા આવશે. બીજું કે જે તમે હવામાં ઉડાડશો તો એ 360 ડિગ્રી રોટેટ કરશે અને તમારા એક અહીંયા વાત કરીએ Y3 અલ્ટ્રાના ફંક્શનની, જેમાં 4K HD વિઝન આવે છે કે જે તમને બહુ જ હાઈ ક્વોલિટીનું વિઝન દેખાડશે, જે તમે જેથી કરીને તમે બહાર ઉડાડશો ત્યારે તમને જોવામાં બાકીના ડ્રોન કરતાં આની ક્વોલિટી ખૂબ જ સારી છે. બીજું કે 360 ડિગ્રી હવામાં રોટેટ મારશે. તમે ઉડાડશો અને અહીંયા જેથી એક રોટેટનું બટન આલ્યું છે એ હવામાં દબાવશો જેથી આખું ફ્લિપ મારશે. એ બી આપણે બહાર જઈને દેખાડીએ. પછી એનું એંગલ ક્વોલિટી કે તમે જોઈ શકો છો ત્યાં એક, આ 2 3 4 કેમેરા અને એક કેમેરો અહીંયા નીચે આલ્યો. એ રીતે 5 એંગલ આલેલા છે કેમેરાના. તમે જ્યાં ઊંચે ઉડાડો ત્યાં નીચેથી શૂટ કરવા જેવું હોય ત્યાં નીચેથી કરી શકો છો, સામેથી કરવા જેવું છે તો સામેથી કરી શકો છો. બીજું કે એની રિમોટમાં ડિસ્પ્લે આલેલી. આ એક અનોખી પહેલ છે ડ્રોનની કે બાકીના બધા જે M3 99 998 Y3 M3 બધા ડ્રોનો છે, M3 અલ્ટ્રા નહીં, M3 સાદું બી આવે છે, એમાં રિમોટમાં ડિસ્પ્લે નથી આવતી. આમાં જે તમને રિમોટમાં ડિસ્પ્લે આલેલી છે એની વાત કરેલી છે. બીજું કે એમાં બ્રશ ક્વોલિટી મોટર આલેલી કે જે બહુ ઓછો પાવર કન્ઝ્યુમ કરી અને બહુ વધારે પાવર આમાં બ્રશલેસ મોટર ક્વોલિટી આલેલી છે કે જે ખૂબ જ
ઓછો પાવર કન્ઝ્યુમ કરી અને ખૂબ જ વધારે પાવર ડ્રોનમાં હાલે છે. તો એક એ બી આની ખાસિયત છે. બીજું કે આને એક વખત ફૂલ ચાર્જ કર્યા પછી 40 થી 45 મિનિટ સુધી એસ્ટિમેટ ઉડાડી શકાય છે. તમારી બેટરી વધતી નથી. તો બસ હવે આપણે આનું અંદર થોડુંક ડિસ્ક્રિપ્શન જોઈને તમને વિડીયો દેખાડી અને જવાનું છે બહાર ઉડાડવા જવા. આવી ગયા છે આપણે આનું લાઈવ ડેમો લેવા. જોઈ શકો આપણું બોર્ડ અંબિકા ટોયઝ એન્ડ ડ્રોન અને આ રહી આપણી ઓફિસ અને અહીંયા આપણે ઊભા છે. તો બસ હવે આનો લાઈવ ડેમો કરી નાખું. અહીંયા આપણે જાઓ જેથી કરી એની ડિસ્પ્લે બી દેખાઈ જાય. ચાલુ થઈ ગયું છે, કનેક્ટ થઈ ગયું છે. જોઈ શકો વિડીયો ઊંચો થઈ ગયો. જોઈ શકો આમાં ડિસ્પ્લે ઊભો રહે છે. ઉપર 2 મિનિટ અહીંયાથી જોઈ શકો છો કે કેમેરા જે ત્યાં અપ ડાઉન થાય એનું બી એક એંગલ અહીંયા આલેલું છે. ચાલુ થઈ ગયું જોઈ શકો જે ઉડા આમાં ડિસ્પ્લેમાં જોઈ શકો જો અહીંયા આપણે આવી ગયા છે આ મૂન સાહિલભાઈ. આ રીતની આની કેમેરા ક્વોલિટી અને સ્ટેબિલિટી જોઈ શકો. સ્ટેબિલિટી દેખાડો ત્યાંનું ત્યાં જ ઊભું. હવે આપણે આને કરશું લેન્ડિંગ. જોઈ શકો કે કેટલું સ્ટેબલ રહે મારા એક વીક વગર કંઈ કર્યા ઉપર. અહીંયા કરી દીધું આપણે આને લેન્ડ. જોઈ શકો છો એની સ્ટેબિલિટી અને કેમેરાની ડિસ્પ્લેમાં જોઈ શકો છો તમે મને. હાય ફોલો ઉપર કરો ઓકે ડાઉન પકડને પણ નીચે ડાઉન સેફલી લેન્ડિંગ કરી દીધું છે. હવે જઈએ ઓફિસમાં ટેસ્ટ કરી લીધો છે.